જય સિયારામ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? ફરી પાછું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ પાવનદાસ વ્લોગની અંદર. આજનો મિત્રો આપણો વિડીયો કે જે આજે આપણા આવો સારો પાવન પર્વ છે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આજે હું તમારી સમક્ષ ગુરુ પૂર્ણિમાની મહિમા લઈને આવ્યો છું. આજે હું તમને જણાવીશ કે ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું છે. તો હું એમને ગુરુ માટે બે પંક્તિ લખી છે મેં કે અજ્ઞાનીને જ્ઞાની કરનાર, અવગુણોને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર એવા હોય છે આપણા ગુરુ. તો આજે આપણે અત્યારે ગુરુ પૂર્ણિમાના ગુરુ અને શિષ્યનો હું તમને બે સંવાદ કહેવા માંગુ છું. તો અત્યારે જો આપણે આ જે વિડીયો છે કે પહેલો જ આપણે જો મીડિયા માઇક દ્વારા વિડીયો બનાવી છે, આપણો વોઇસ કેવો આવે છે એકવાર કોમેન્ટની અંદર અવશ્યથી જણાવી દેજો. તો અત્યારે પહેલો પ્રસંગ એ હું તમને કહું છું, એકવાર ગુરુ અને શિષ્ય બંને કે જે જ્યારે રાત્રિના સમય થઈ ગયો છે, સાંજનો સમય, ગુરુ શિષ્ય બે જંગલમાંથી એક ગામની અંદર પ્રવેશ કરે છે. ત્યારે શિષ્ય પોતાના ગુરુને કહે છે કે અત્યારે સાંજ પડી ગઈ છે, આપણે અત્યારે વિરામ લઈએ કોઈકના ઘરે. તો કે કાંઈ વાંધો નહીં. એને નાની એમથી ઝૂંપડી મળે છે. ત્યારે ગુરુ એમ કહે છે કે આ નાનકડી એમથી ઝૂંપડીની અંદર આપણે છે ને નિવાસ કરીએ. એ કે કાંઈ વાંધો નહીં. ત્યારે બે જાય છે અંદર જાય ને તો ઝૂંપડી અંદર ખાલી કે બે માણસ રહે અને થોડોક સામાન પડ્યો ને એટલી જગ્યા છે. ન્યાય ગુરુ અને શિષ્ય બે જાય છે અને એમને બાવણું ખખડાવે ને કહે છે અત્યારે અમારે ઘડીક સાંજ થઈ ગઈ છે એટલે અમારે અત્યારે ઘડીક આરામ કરવા માટે રહેવું છે. તો કે કાંઈ વાંધો નહીં. બહુ ગરીબ માણસ હોય છે, એની પાસે એક જ તે ખાલી કે એમનો ઘર ચલાવવા માટે એક ભેંસ હોય છે, એનું દૂધ આખા ગામમાં વેચે અને એનો જે પૈસા આવે એનાથી એનું ઘર ચાલતું હોય છે. ત્યારે શિષ્ય અને ગુરુ એ બંને ન્યા રહે છે અને જે એનાથી જેટલું થઈ કે હતું એટલું ગુરુ શિષ્ય બેની સેવા કરે છે, એમને જમાડે છે, ન્યાને આરામ આપે છે. ત્યારે રાત્રિની મધ્યરાત્રિ થાય, કરીબન રાત્રિના 12 કે 1 વાગ્યો ને ત્યારે ગુરુની ઊંઘ ઉડે છે અને શિષ્યને જગાડે છે કે હાલ અત્યારે અહીંથી આપણે જાવી. તો કે અત્યારે કેમ આપણે સવારે જાવી? તેને ગુરુ કીધું ના કે જો આ ભેંસ છે ને એ કે એને લઈ લે, આપણે અહીંથી લઈને આપણે જાવી. શિષ્યને એમ થાય છે કે એના ગુરુને આવી રીતનું કેમ કરે છે? ત્યારે શિષ્યના ગુરુને પૂછે છે કેમ કે આ માણસ છે કે ગરીબ છે, એમને એક જ ત્યાં ખાલી કે ખાવા પીવા માટે ભેંસ છે કે જેનું દૂધ વેચીને પોતાનું ઘર ચલાવે. આપણે આ ન કરાય. ગુરુએ કીધું તું ભેંસ લઈ લે ને આપણે અહીંથી જાવી. ત્યારે રાત્રિના સમયે ભેંસ લઈને ગુરુ અને શિષ્ય બે જાય છે અને બીજા દિવસે જ્યારે માણસ જાગે છે જોવે છે કે ગુરુ શિષ્ય નથી, એમની ભેંસ પણ નથી. અરે ત્યારે શિષ્ય પોતાના ગુરુને રસ્તાની અંદર કહે છે કેમ આપણે આવું કર્યું? ત્યારે એને ગુરુ એમ કહે છે કે તું 10 વર્ષ સુધી ખાય, 10 વર્ષ પછી તું એ માણસના ઘરે જાજે કે. તે શિષ્ય કહે છે કાંઈ વાંધો નહીં. અને 10 વર્ષ પછી એમના ગુરુ છે કે જે સ્વર્ગવાસ પામે છે. ત્યારે શિષ્ય 10 વર્ષ પછી એમને યાદ આવે છે અને ગામે પહોંચે છે. જ્યારે જાય છે ને તે ઝૂંપડીમાંથી એક મોટો મહેલ થઈ ગયો હોય છે. હવે ત્યારે એમને એ પાછો મહેલની અંદર જાય છે અને કહે છે હું શિષ્ય કે જે હું મારા ગુરુ સાથે આવ્યો હતો 10 વર્ષ પહેલા, કે આજે નાનકડી એમથી ઝૂંપડીમાંથી એવડો મોટો બંગલો કેમ થઈ ગયો? ત્યારે એ ગરીબ માણસ કહે છે મારી પાસે ત્યારે એક જમીન હતી, કે જમીનની અંદર એ જમીન એવી હતી કે ગામના લોકો એમ કહેતા આની અંદર કાંઈ ઉગે જ નહીં, કોઈ દી ગમે એટલું વાવે ને કાંઈ ઉગે જ નહીં એવી જમીન હતી. તો કે હું એની અંદર કાંઈ વાવતો નહીં, મારી ભેંસ છે એની અંદરથી જ તે કે હું રાખતો, મારી વાડી તો આમનામ જ પડી હતી. જેવી કે તમારા ગુરુ તમે બે જેવી મારી ભેંસ લઈ ગયા ત્યારે કે મેં વિચાર કર્યો હવે મારે એક છે ને કે તડકા સાયો કાંઈ જોયા વગર મારે એક ધારું વાડીની અંદર કામ કરવાનું છે. હવે ત્યારે જ તે કંઈક થાય. ત્યારે એના વાડી અંદર એક ધારું કામ કરે છે. અત્યારે એની આગળ એ વાડી બહુ મોટી થઈ ગઈ હતી અને ઘણું એની અંદરથી એને કમાણો હતો. આજે એ ગામનો મોટો ધનવાન વ્યક્તિ થઈ ગયો હતો. એટલે ગુરુ જે રાહ ઉપર આપણે ચલાવવા માંગતા હોય કે જે રાહ ઉપર ચાલતા હોય ને એ હંમેશા બેસ્ટ જ રસ્તો હોય. આજે હું તમને ગુરુ શિષ્યનો એક પ્રસંગ, બીજો પ્રસંગ કહું છું. એ પ્રસંગથી આપણે કોઈ વંચિત તો નથી, પણ આ પ્રસંગ છે મહાભારતનો, કે જ્યારે આપણે સૌ કર્ણના પાત્રથી તો સૌ આપણે જાણીતા છીએ. ત્યારે કર્ણને કે જે ધનુષની વિદ્યા શીખવી હતી, એમની માતાને કહે છે કે હું જ્યાં સુધી ધનુષની વિદ્યા શીખી નહીં આવું ને ઘરે, ત્યાં સુધી હું ઘરે નહીં આવું. કાં તો કે મારું મરેલું મુખ પાછું આવશે અને કાં તો કે હું ધનુધર બનીને આવી. ત્યારે બને છે એવું બધી જગ્યાએ જાય છે, દ્રોણાચાર્ય પાસે જાય છે. દ્રોણાચાર્ય કહે કે ના હું ખાલી ક્ષત્રિયોને જ શીખવાડું. ત્યારે કર્ણને ખબર પડે છે કે જે પરશુરામજી છે કે જે બ્રાહ્મણોને વિદ્યા આપે છે, કર્ણ કરે છે એવું એમને ધનુર્ધારી બનવું હતું. એટલે પરશુરામજી પાસે જાય છે, એમને કહે છે કે મારે ધનુષની વિદ્યા શીખવી છે. પરશુરામજી કે તું બ્રાહ્મણ છે? કર્ણ પેલા વિચારે છે કે હું તો સૂત પુત્ર છું, પણ મારે કઈ રીતે કહું? ત્યારે ખોટું બોલીને એમ કહે છે કે હા હું એક બ્રાહ્મણ છું. તે પરશુરામજી કહે છે કે હું અત્યારે કોઈને વિદ્યા શીખવતું નથી. કર્ણ અને પરશુરામજી વચ્ચે ઘણો તર્ક થાય છે. પરશુરામજી છેલ્લે એની પરીક્ષા લે છે, પરીક્ષા અંદર કર્ણ પાસ થાય ત્યારે એમને વિદ્યા શીખવે છે અને કર્ણ પછી એક ધનુર્ધારી બની જશે. ત્યારે એક દિવસ બને છે એવું પરશુરામજી જે કર્ણના ખોળાની અંદર માથું રાખીને સૂતા હોય છે અને એક કર્ણ છે કે જેના હાથાળે એક વીશી હોય, વીશી કવડવા લાગે. કવડતા એને આટલું બધું લોહી જાય છે, છતાં કર્ણ હલતો નથી. એને એમ લાગે છે જો હું હલીશ તો મારા ગુરુની આંખ ખુલી જાય. એટલે કર્ણ હલતો નથી, ત્યાંથી કેટલું બધું લોહી જાય છે. એ લોહી
જે કોઈ પરશુરામજી સુધી જાય છે અને એની આંખ ખુલી જાય છે અને એમ કહે છે આટલું બધું કે તને આ વિશે ડંખ માર્યો છતાં તું કે હલ્યો નહીં, તો તું એક બ્રાહ્મણ પુત્ર હોય જ નહીં, સાચું કહી દે તું કોણ છો? ત્યારે કર્ણ કહે છે કે હું એક સૂત પુત્ર છું. ત્યારે પરશુરામજી એમ કહે છે કે તે મારી આગળ ખોટું બોલીને તે વિદ્યા શીખીશો, હું તને શ્રાપ આપું છું. જ્યારે તારે આ મારી પાસે જે વિદ્યા શીખ્યો છો એની તારે જરૂર પડશે ને ત્યારે કે આ વિદ્યા તને કામ જ નહીં આવે. ત્યારે કર્ણ કહે છે કે હું એવું તો હોય કે બ્રાહ્મણ હોય ઈ જ વિદ્યા શીખીએ કે ક્ષત્રિય હોય ઈ જ વિદ્યા શીખે કે અમને વિદ્યા શીખવાનો હક જ નથી? ત્યારે પરશુરામજીને અંદરથી એવું થાય છે કે ના ના. પછી પરશુરામજી એને ઘણા વરદાન આપે છે. ત્યાર પછી જ્યારે અંત સમયે કર્ણ હોય કે જે મરણ પથારી પર હોય ત્યારે એને પરશુરામજી દ્વારા કે એક વરદાન આપવામાં આવે છે કે હું તો ચિરંજીવી છું પણ તું કર્ણ મૃત્યુંજય છો. એટલે મતલબ મૃત્યુંજય એટલે કે જેનું મૃત્યુ થઈ ગયું છતાં લોકો એને સ્મરણ કરતા રહે, આવી રીતનું વરદાન આપે છે. આ પ્રસંગમાંથી આપણે એ શીખ લેવાની છે કે ગુરુના બતાવેલા માર્ગ પર ચાલવાથી આપણે શ્રાપ પણ વરદાન બની જાય છે. એટલે આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આપણે ગુરુ પૂર્ણિમાનો મહિમા જાણ્યો. પહેલાના સમયની અંદર ગુરુઓનો ખૂબ મહિમા હતો, પણ અત્યારે લોકોને એમ થાય છે કે અત્યારે આપણે ગુરુની શું જરૂર, આપણને તો બધું મોબાઈલ દ્વારા ઇન્ટરનેટ દ્વારા મળી જશે. પણ એ મોબાઈલ કે આપણું ઘડતર નથી કરી શકતું જેવું ઘડતર ગુરુજી કરે છે ને એવું. તો તમને મારો આ ગુરુ પૂર્ણિમાનો વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટની અંદર અવશ્યથી જણાવી દેજો. આશા કરું છું કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય ને તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય સિયારામ. અસ્તુ.